ધવલભાઈ, આ છેલ્લી નોટિસ છે. જો 15 દિવસમાં પૈસા નહીં ભરો ને તો તમારું મકાન સીલ થઈ જશે. શું થયું? આ તો ઘર જપ્ત કરવાની નોટિસ છે. હા, અને એ પણ 15 દિવસમાં જ જમા કરવાના છે. મને લાગે છે હવે આ ઘર આપણું નહીં રહે. પણ કોઈ મિત્ર કે કોઈ સગાવાલા? જેને પોતાના માયના ને બધાએ હાથ ઊંચા કરી દીધા. એક કામ કરો, દીદીને ફોન કરો. બસ આજ પછી છે ને એનું નામ નો લેતી ક્યારેય. પણ એ બેન છે તમારી. મારી કોઈ બેન નથી. જ્યારે એને ભાગીને લગ્ન કર્યા ને ત્યારે મારા માટે મરી ગઈ હતી. અરે યાર, આ પૈસાનું સેટિંગ હું ક્યાંથી કરીશ? આટલા બધા રૂપિયા કોણે નાખ્યા છે? કાંઈ નહીં, જેને નાખ્યા એના. આપણું કામ થઈ ગયું ને, હું બેંકમાં પૈસા ભરતો આવું. અરે આજ આપણું ઘર બચી ગયું. કોઈ ભગવાન જેવો જ માણસ હશે એને આપણે આવડી મોટી મુસીબતમાં આપણો આટલો સાથ દીધો. ક્યારેક છે ને ભગવાન પોતે નથી આવતા, પણ મદદ માટે એના માણસોને મોકલી દે. મને જો ખબર પડી જાય ને કે કોણ છે તો એનો જિંદગી ભર ઋણી રહીશ. સાંભળો ને, મારે તમને એક વસ્તુ બતાવી છે. હું અલ્યો. આવું છે? ના, આ કેવી રીતે શક્ય બને? મેં મદદ એટલા માટે નથી કરી કે તું મને સ્વીકારી લે. મેં મદદ તો એટલા માટે કરી છે કારણ કે તું મારી પત્નીનો ભાઈ છે. આપણી મદદ જીજાજીએ કરી છે, પણ દીદીને કેવી રીતે ખબર પડી કે આપણી ઉપર આટલી બધી મુસીબત આવી હતી? એ દિવસે જ્યારે નોટિસ આવી અને તમે મારી સાથે વાત કરતા હતા ને, મારી કોઈ બેન નથી. જ્યારે એને ભાગીને લગ્ન કર્યા ને ત્યારે મારા માટે મરી ગઈ હતી. જોયું, મારો ભાઈ હજી મને નફરત કરે છે. એનો હક છે ગુસ્સો કરવો એ. અને આ બધું તો ઠીક છે, પણ તમને કોઈ મળવા આવ્યું છે. કોણ? કેમ વાંદરા, બેનને ભૂલી ગયો ને? બેન? બેન, મારી ભૂલ થઈ ગઈ. મેં ગુસ્સામાં તારી હારે સંબંધે તોડી નાખ્યો. ગાંડા, બેન છે ને ક્યારેય ભાઈથી દૂર નથી થતી. જીજાજી, મારી ભૂલ થઈ ગઈ. મેં ક્યારે તમને સ્વીકાર્યા નહીં. ભાઈ, હાથ છે ને પારકાને જોડવાના હોય, પોતાનાને નહીં. અને મેં તારી ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. પણ બેન, મેં તમને બેમાંથી એકેયને ક્યારેય સ્વીકાર્યા નહીં. આટલી નફરત કરી તો કેમ તમે મારી આટલી મદદ કરી? ભાઈ, મને તારા જીજાજીએ કીધું હતું. મારો સાળો મુશ્કેલીમાં છે ને, મદદ તો કરીશ જ,